જો બર્ગર ખાવાનું મન હોય અને પાઉં નથી ખાવો તો આજે આપણે પાઉં વગર મસાલા બર્ગર બનાવીશું. એકદમ હેલ્ધી ટેસ્ટી એવું. તમે ડાયટ કરતા હોય તોય પણ ખાઈ શકો, કે તમારે જો પાઉં ન ખાવા હોય તો પણ ખાઈ શકો. તો સાંજે ડિનરમાં કે લંચમાં પણ ખાઈ શકો એવા ચટપટા ટેસ્ટી પાઉં વગરના તવા બર્ગર મસાલા પાઉં બનાવીશું. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે પાઉં બનાવીશું વગર હેલ્ધી મસાલા બર્ગર બનાવીશું. જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો, એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન આવે. આ રેસિપીથી આપણે 7 જેટલા આ પીસીસ બનાવીશું. તો સૌથી પહેલાં આપણે મગની દાળ, 1 કપ પીળી મેં મગની દાળ લીધી હતી અને એને સારી રીતે ધોઈ અને 2 કલાક માટે મેં પલાળી દીધી હતી. 2 કલાક થઈ જાય એટલે પાણી બિલકુલ નિતારી દેવાનું અને એમાં આપણે એક નાનો ટુકડો આદુનો, સાથે 2 થી 3 લીલા મરચાં કે તીખાશ તમને જોવે એ રીતે, મીઠું 2 ટીસ્પૂન જેટલું, 1/4 ટીસ્પૂન જેટલી હિંગ અને થોડું અમથું પાણી. 1/4 કપ જેટલું મેં પાણી ઉમેર્યું છે અને આવી સ્મૂધ એવી પેસ્ટ વાટી લઈશું. ધ્યાન રાખવાનું છે, બેટર બહુ વધારે પડતું જાડું ન હોવું જોઈએ અને બહુ પાતળું પણ ન હોવું જોઈએ. મગની દાળના બન બનાવવા માટે નાની નાની આવી ગોળ વાટકીઓ મેં લીધી છે અને એને તેલથી ગ્રીસ કરીશું. ઢોકળિયામાં પાણી ગરમ કરવા મૂકી દઈશું. પછી જ તમારે મિક્સર જારમાં આ રીતે 1 ટીસ્પૂન ઇનોફ્રૂટ સોલ્ટ અને થોડું અમથું પાણી, ટોટલ અહીંયા 1/4 કપ અને 2 ટેબલસ્પૂન જેટલું પાણી મેં ઉમેર્યું. મિક્સરમાં મેં એને એકદમ સારી રીતે ફેટી આ રીતે મિક્સ કરી દીધું. એકવાર મેં પલ્સ કર્યું અને પછી આ રીતે ચમચીના મદદથી એકદમ જલ્દીથી મિક્સ કરી દેવાનું. પછી આ રીતે વાટકીઓમાં આ રીતે બેટર ભરી દઈશું. તો અડધી અડધી સુધી જ વાટકીઓ તમારે ભરવાની છે. ઢોકળિયામાં પાણી ગરમ થઈ ગયું છે. આ રીતે મેં વચ્ચે જાળીવાળી પ્લેટ મૂકી છે. આ રીતે બધા વાટકીઓ આપણે આ રીતે ગોઠવી દઈશું અને ઢાંકી આપણે એને હાઈ ફ્લેમ પર 15 મિનિટ જેવું થવા દઈશું. એ થાય ત્યાં સુધીમાં આપણે મસાલો રેડી કરી લઈશું. પેનમાં મેં અહીંયા ઓલિવ ઓઇલ લીધું છે, તમે સાદું તેલ પણ લઈ શકો. 1 ટેબલસ્પૂન જેટલું ઓલિવ ઓઇલ, એમાં 1 ટીસ્પૂન જેટલું જીરું, સાથે 1 ડુંગળી ઝીણી ઝીણી ચોપ કરેલી ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે ડુંગળીને આપણે સાતળી લઈશું. તો કેરેમલાઇઝ થોડી મીઠાશ આવે ડુંગળીની ત્યાં સુધી તમારે એને આ રીતે સાતળી લેવાની. ડુંગળી એકદમ સારી રીતે સતળાઈ જાય એટલે અડધો ટેબલસ્પૂન આદુ લસણની પેસ્ટ મેં એને ખાયણી દસ્તામાં વાટીને ઉમેરી છે. એને પણ 2 મિનિટ જેવું સાતળી લેવાનું. હવે મિક્સ કેપ્સિકમ મરચાં, શિમલા મરચાં, મારા પાસે રેડ અને યલો 2 બેલ પેપર હતું એટલે મેં ત્રણેય મિક્સ કરી એક સરખા 1 વાટકી ભરી લીધા છે. પણ જો તમારા પાસે માત્ર એકલું ગ્રીન કેપ્સિકમ હોય તો અડધી વાટકી ભરી તમારે ઉમેરી દેવાનું. 2 મિનિટ જેવું મેં એને સાતળી લીધું. હવે 1 ટમેટું ઝીણું ઝીણું ચોપ કરીને ઉમેરી દીધું. મિક્સ કરી ટમેટું સોફ્ટ થાય ત્યાં સુધી તમારે સારી રીતે એને સાતળી લેવાનું છે. આ રીતે બધી સામગ્રીઓ એકદમ એકસરખી સતળાઈ અને રેડી થઈ ગઈ. હવે અહીંયા મકાઈના દાણા અને પનીર, બે અડધો અડધો કપ, તો બાફેલી મકાઈના દાણા અને પનીર મેં ઉમેર્યું. મસાલામાં 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, અડધી ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન ગરમ મસાલો, 1 ટેબલસ્પૂન સ્વીટ ચીલી સોસ ઉમેર્યો છે. તમે માત્ર ચીલી સોસ પણ ઉમેરી શકો. મીઠું સ્વાદ પ્રમાણે ઉમેરી અને બધું એકદમ એકસરખું મિક્સ કરી અને સાતળી લઈશું. મિશ્રણ થોડું લચકા પડતું થાય એ રીતે તમારે સાતળવાનું. સાથે 1/4 કપ જેટલા લીલા ધાણા અને થોડો તમારે ચાટ મસાલો ઉમેરવો હોય તો ઉમેરી દેવાનો, એનાથી બહુ સારો એવો ટેસ્ટ આવશે. સ્ટફિંગ મસાલો તૈયાર છે અને સાઈડમાં મૂકીશું. 15 મિનિટ પછી આ રીતે બન તમે ચેક કરશો, મગની દાળના આ રીતે પરફેક્ટ એવા રેડી થઈ ગયા. આપણે એને બહાર કાઢી હલકા 1-2 મિનિટ જેવા ઠંડા કરી લઈશું. તો મસાલો પણ તૈયાર અને આપણા બન પણ તૈયાર થઈ ગયા. હવે એક વાટકી લેશું. 1-2 મિનિટ જેવું એ ઠંડુ થાય ત્યાં સુધીમાં તમારે આ રીતે એક ડીપ કે લીલી ચટણી પણ તમે લઈ શકો. 2 ટેબલસ્પૂન થીક હોય એવું દહીં અને એમાં 1 થી 1.5 ટેબલસ્પૂન જેટલો મેં ચીલી સોસ લીધો છે. તમે ટમાટો કેચઅપ કે પછી લીલી ચટણી મિક્સ કરી અને પણ આ રીતે
તમે વચ્ચે આપણે લગાવવા માટે આ મિશ્રણ વાપરીશું. હવે જે વાટકીમાં આપણે મગની દાળનો આ રીતે બન કે બર્ગર બનાવ્યા એને નાઇફથી આ રીતે સેપરેટ કરી દઈશું અને પછી એક એકને આપણે આ રીતે ડિમોલ્ડ કરી દઈશું. તો આ રીતે તમારે 1-2 વાર ટેપ કરશો એટલે ઇઝીલી વાટકીમાંથી આ રીતે નીકળી આવશે. આ રીતે બધા નીકળી જાય એટલે તમારે વચ્ચેથી એને સ્લીટ કરવાનું છે. તો વચ્ચેથી આ રીતે 2 એક સરખા ભાગ થાય એ રીતે કટ કરી લેવાનું. આ રીતે હું બધા કટ કરી અને એક એક ભાગ આપણે સાઈડમાં મૂકીશું અને એક એક ભાગ આપણે આ રીતે નીચે રાખીશું. તો અહીંયા તમે હેલ્ધી મેયોનીઝ તો દહીંનો મસ્કો, પલાળેલા કાજુ, પનીરમાં થોડું સિઝનિંગ ઉમેરી એવો હેલ્ધી મેયોનીઝ પણ તમે ઘરે બનાવી શકો. પણ હું અત્યારે સિમ્પલ ઉતાવળ હોય, તમને રોજ ટાઈમ ન હોય એટલે દહીંનો મસ્કો અને મેં ચીલી સોસ, સ્વીટ ચીલી સોસ મિક્સ કરી આવો મસ્કો બનાવી લીધો અને એ પહેલાં આપણે બન પર આ રીતે લગાવી દઈશું. એના પર જે આપણે સ્ટફિંગ બનાવ્યું મસાલો એ આપણે આ રીતે ઉમેરી દઈશું. ઉપર આપણે ચીઝ સ્લાઈસ, તો આ રીતે તમારે બીજા ઉપરની સાઈડ પણ આ મસાલો લગાવી દેવાનો. અને જો તમારે ચીઝ જોવે તો જ, તો અહીંયા હું થોડામાં ચીઝ ઉમેરી રહી છું અને થોડામાં નથી ઉમેરી રહી. તો મેં ચીઝ સ્લાઈસને આ રીતે વાટકીથી જ રાઉન્ડ કટ કરી અને આ રીતે મૂકી દીધું. તો તમારા પર છે, તમે ચીઝ ક્યુબ હોય તો ખમણીને એ પણ વાપરી શકો. આ રીતે મેં બર્ગર બન બનાવી લીધા. હવે આપણે એને તવા પર થોડું સાતળી લઈશું. થોડું અમથું મેં ઓલિવ ઓઇલ લીધું છે, તમે અહીંયા બટર પણ લઈ શકો. આ રીતે બર્ગર બન મૂકી દઈશું અને આપણે એને પહેલાં એક સાઈડથી હલકા ક્રિસ્પી થવા દઈશું. ઉપરથી થોડું લાલ મરચું પાવડર, થોડો આ રીતે ચાટ મસાલો, સારા એવા પ્રમાણમાં ચાટ મસાલો લેવાનો, લીલા ધાણા ઉમેરી દઈશું અને ઉપરથી પાઉંભાજી મસાલો આ રીતે છાંટી દઈશું. અને આ બે સાઈડથી આપણે ફેરવી હલકા પહેલાં આ રીતે ઉપરથી ક્રિસ્પી અને આ રીતે નીચેથી પણ હલકો ગોલ્ડન કલર થાય એ રીતે તમારે શેકી લેવાનું. થોડું ઘી અહીંયા હું વાપરી રહી છું, તમે બટર પણ વાપરી શકો. અને પછી આ રીતે બે સાઈડથી સારા એવા તમને લાગે કે શેકાઈ ગયા છે, પછી જે આપણે મસાલો બનાવ્યો છે એ મસાલો ઉપરથી થોડો ઉમેરી અને પાછું તમારે એને સાતળી લેવાનું છે. તો આ રીતે થોડો જ મસાલો આ રીતે, તો તવા મસાલા બર્ગરમાં જે મસાલો તમે બનાવ્યો હોય એ પણ થોડો ઉપર ઉમેરવામાં આવે છે, એટલા માટે મેં આ રીતે એ પણ ઉમેર્યો. અને એકદમ એક સરખો ટેસ્ટ પણ બહુ સારો એવો આવી જશે. તો આ રીતે પરફેક્ટ એવું બે સાઈડથી તમને એમ લાગે કે શેકાઈ ગયું અને સારો એવો આ રીતે કલર અને મસાલો પણ સારો એવો લાગી જાય એટલે લીલા ધાણા છાંટી અને તમારે એને સર્વ કરવાનું. મસાલાનું પ્રમાણ થોડું વધારે રાખવાનું એટલે એકદમ કોટિંગ સરખું એવું દેખાય. આ રીતે ગરમા ગરમ તરત જ ટમાટો કેચઅપ સાથે કે લીલી ચટણી સાથે સર્વ કરો. તો આ રીતે જો તમે ક્યારેય પાઉં વગરના આવા તવા મસાલા બર્ગર ઘરે ટ્રાય ન કર્યા હોય તો એકદમ હેલ્ધી, ટેસ્ટી એવા, ડાયટમાં પણ ખાઈ શકો એવા એકવાર આ રેસીપી તમે ટ્રાય કરજો. વારંવાર બનાવો, એટલી ટેસ્ટી લાગે છે. તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલ આઇકોન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.